તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો ગોહિલવાડમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। ભાવનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ ખેતરોમાં વાવણી તો કરી છે પણ વરસાદ નહીં પડતા પાક બળી જવાનો ભય ઊભો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં વરસાદ નહીં પડે તો નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। ખેતરોમાં જે મોલાતો ઊભી છે તેને બચાવવા ખેડૂતો સાથે મોટો પડકાર છે। થયો તો એને 1 મહિનો લાગ્યો છે। મહિના પછી એક સાંઠ પણ પડી નથી અને એના કારણે અમારે આ વસ્તુ બધી અત્યારે બળવા લાગી છે। કોઈ મોલાત કોઈ થતી નથી વરસાદના કારણે। અને ગુજરાતમાં વરસાદ તમે જુઓ તો અહીંયા કેટલો વરસાદ છે, વરસાદના કારણે અમારો પાક નિષ્ફળ જાય છે। વરસાદ આવે તો જ આ પાક થાય એમ છે, નહીતર આ પાકને પાણી પાય અને ટુવા દઈ અને ઉછેરી રહ્યા છે। જો 1-2 દીમાં વરસાદ થાય તો ઠીક છે, નહીતર આ અમારો પ્રયાસ નિષ્ફળ જશે। વાવણી થયા પછી વરસાદ જ થયો નથી પણ આ બધો મોલ સુકાવા લાગ્યો છે પણ સરકારને અમારી પરિસ્થિતિ હું જોવું જોવે। બધું નાઈ થઈ જાય કાંઈ નથી એટલે માલને લાવીને બધેલું નીરી છે એ સપટી દઈએ અત્યારે પાકું ગયો એને કઈ રીતે અમારે જીવતો રાખવો। અમારે જે ઘરમાં હતું એ બધું એમ ખેતીવાડીમાં નાખી દીધું છે। અત્યારે અમારે બચ્ચાને ખાવાય કાંઈ છે।